રામ રામ. કેમ છે બરાબર? આપણે આજે આવ્યા છીએ કોળાય. આ લક્ષ્મણી નદી છે. જો કેવું શાનદાર પાણી વહે છે. આ જો એકદમ જ્યાં સુધી નજર ન પહોંચે ત્યાં સુધી પાણી પાણી છે. ભગવાન મહેર કરી છે જોરદાર. કેવો પાણી બધું મીઠું થઈ ગયા છે અને પાણી પહેલાં ખારા થઈ ગયા હતા. હમણાં 10-15 વર્ષ થયા વરસાદ સારો પડે છે એટલે પાણી બધું મીઠું થઈ ગયું છે. એટલે કેવો શાનદાર પાણી વહે છે. કોળાય, માંડવી તાલુકો. આ વિજયસાગર ડેમમાંથી આવે છે અને આ લક્ષ્મણી નદી છે. માંડવી સુધી જશે દરિયામાં અને ઠેકાણે આ બની ગયા છે તળાવ. એટલે આ પાણી બધું મીઠું થઈ ગયા છે. જોરદાર એકદમ. હજી જો કેવો જોરદાર નીકળે છે. એટલે ભગવાનને ધન્યવાદ. જો પછી સારો થાય તો થોડો ખરાબ પણ થાય, પણ ખરેખર ભગવાનને ધન્યવાદ છે. આ જોરદાર વરસાદ આવ્યો છે. એ વાહમાં થોડોક ઓછો આવ્યો તો સારો હતો, પણ જે ભગવાન કરે છે એ બરાબર કરે છે. વાલા મિત્રો, આપ ભગવાનને ધન્યવાદ કહો. જો આ પાણી અમારથી રોડમાંથી વહે છે. રામ રામ. રામ રામ પટેલ, કેમ છો? હા, વરસાદ કેવી મજા કરાવી ને? જોરદાર ધરો કરાવ્યો ને? નુકસાન નથી ને? તો ખેડૂત લોકોને ફાયદો જ છે ને? હા, પાક તો હવે ઘણો ફાયદો થાય તો થોડુંક નુકસાન પણ થાય. પાટા ઊંચા ચડી આવશે. હા, આપણું નામ? વેસનજી રામજી માવાણી. અહીંયાના મદનપુરાના છો? હા, જો પટેલ મદનપુરાના છે. વેસનજીભાઈ રામજી માવાણી. એ કહે છે જોરદાર છે. ભગવાન આપણે વરસાદ આપી છે અને ધન્ય છે ભગવાનને. હમણાં 10-15 વર્ષથી વરસાદ સારો પડે છે નહીં? હા, જોરદાર વરસાદ પડે છે. જય હિન્દ, જય ભારત. DM સંગાર.